નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દારૂડિયાઓ નશો કરે તે પહેલા જ નશો ઉતારતી દાહોદ પોલીસ જોવા મળી હતી। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 31ની પૂર્વ સંધ્યાએ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર ભારત 2023ની વિદાય અને 2024ને આવકારવા થનગની રહ્યું છે, તો વર્ષના અંતિમ દિવસ એવા 31 ડિસેમ્બરે કેટલાક લોકો 31ને યાદગાર બનાવવા એડવાન્સ સેલિબ્રેશન કરતા હોય છે અને ભૂલી જાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે। ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજી પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાની પોલીસ એક્શન મોડમાં આવી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરી દારૂડિયાઓને નશો કરતા પહેલા જ નશો ઉતારી દે તેવા આધુનિક કિટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી। દાહોદના ગોધરા રોડ, સ્ટેશન રોડ, પડાવ મંડાલ સર્કલ નજીક 4 વ્હીલર ગાડીઓ તેમજ બાઇક સવારોને થોભાવી અને બ્રેથ એનાલાઇઝર મશીન થકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં દાહોદ પોલીસ મથકના પોલીસ કર્મીઓ જોડાયા હતા।